ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને જીતવા માટે 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો કે જેમાં ભારતીય ટીમના સ્ટાર યુવા ખેલાડી શુભમન ગિલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગિલે બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. જો કે મેચના ચોથા દિવસે ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. શુભમન ગિલને ઈજા થઈ છે કે જેથી તે મેદાનમાં ટીમ સાથે ઉતર્યો ન હતો. મળતી માહિતી અનુસાર શુભમન ગિલને ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે ફિલ્ડિંગ દરમિયાન ઈજા થઈ હતી. આ ઈજા તેના જમણા હાથની આંગળીમાં થઈ હતી. પીડા સહન કરીને તેણે બીજી ઇનિંગમાં બેટિંગ કરી હતી અને સદી પણ ફટકારી હતી, પરંતુ ચોથા દિવસે તે મેદાનની બહાર થઈ ગયો હતો. ત્યારે હાલ આશા છે કે ગિલની ઈજા બહુ ગંભીર નથી કે જેથી તે ત્રીજા ટેસ્ટમાં ભારતીય ટીમ માટે ઉપલબ્ધ થઈ શકે. જો કે ઈજા કેટલી ગંભીર છે તે અંગે હાલ કોઈ માહિતી મળી નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.